વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં જાહેર સભામાં સંબોધન કર્યું હતું. કલમ 370 હટાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલી વખત કાશ્મીરની મુલાકાત લીધી. ગુરુવારે પીએમ મોદીએ શ્રીનગરમાં વિકસિત ઇન્ડિયા વિકસિત જમ્મુ કાશ્મીર અંતર્ગત 6,400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. 1,000 યુવાનોને જોબ લેટર પણ આપ્યા હતા. આ પછી મોદીએ યુવા સાહસિકો પાસેથી તેમની સફળતા અને સમસ્યાઓની વાતો જાણી હતી. પીએમ મોદીએ બક્ષી સ્ટેડિયમમાં સંબોધન કરતા કહ્યું, ધરતીના સ્વર્ગ પર આવવાનો અહેસાસ શબ્દોની બહાર છે. આ એ નવું જમ્મુ કાશ્મીર છે જેની આપણે ઘણા બધા દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. આ તે જમ્મુ અને કાશ્મીર છે જેના માટે શ્યામા પ્રસાદ મુખર્જીએ બલિદાન આપ્યું હતું. તેની આંખોમાં ભવિષ્યની ચમક છે, પડકારોને પાર કરવાની હિંમત છે. સોનાનો ભાવ આજે એટલે કે ગુરુવારે 7 માર્ચે પહેલીવાર ₹65,000ને પાર કરી ગયો હતો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર 10 ગ્રામ સોનું ₹556 વધીને ₹65,049 થઈ ગયું છે. તે જ સમયે આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ₹411 વધીને તેનો ભાવ ₹72,121 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. પહેલા તેનો ભાવ ₹71,710 પ્રતિ કિલો હતો. ગત વર્ષે 4 ડિસેમ્બરે ચાંદીએ ₹77,000ની સર્વોચ્ચ સપાટી બનાવી હતી. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો ચાલુ રહી શકે છે. આ કારણે આ વર્ષના અંત સુધીમાં સોનું ₹67,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. વર્ષ 2023ની શરૂઆતમાં સોનું ₹54,867 પ્રતિ ગ્રામ હતું, જે 31 ડિસેમ્બરના રોજ ₹63,246 પ્રતિ ગ્રામે પહોંચ્યું હતું. એટલે કે વર્ષ 2023માં તેની કિંમતમાં ₹8,379નો વધારો થયો હતો. તે જ સમયે ચાંદી પણ ₹68,092માંથી વધીને ₹73,395 પ્રતિ કિલોગ્રામે પહોંચી ગયું છે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. મંદિર દ્વારા હિન્દુ ધર્મના દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા વાર તહેવારે દાદાને વિશેષ શણગાર અન્નકૂટ ધરવામાં આવે છે. ત્યારે આજે પવિત્ર એકાદશી નિમિત્તે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો હતો. મંદિરમાં ગર્ભગૃહમાં દાદાની મૂર્તિની આસપાસ 2,000 કિલો કાળી લીલી દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં એક મહિલા ડોક્ટરે આપઘાત કર્યો હતો. મહિલા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા આવ્યા હતા. તે દરમિયાન તેનું મોત થયું હતું. આથી ગાયકવાડ હવેલી પોલીસે મહિલા ડોક્ટરના મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી હતી, જેમાં ઈઓડબ્લ્યુના પીઆઈ બીકે ખાચર અને મહિલા ડોક્ટર વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઈ ડિવિઝન ઇન્ચાર્જ એસીપી હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે વૈશાલી જોશી નામની યુવતીની ક્રાઇમ બ્રાન્ચના અંદર આવેલા બાકડા પરથી ડેડ બોડી મળી હતી. મૃતક પાસેથી એક પાનાની સુસાઇડ નોટ મળી છે અને એક ડાયરી પણ મળી છે. ડાયરી જે રોજ લખતા હોય તે પ્રકારની છે. સુસાઇડ નોટમાં લખ્યું કે મારી સાથે ઇમોશનલ ગેમ રમાય છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતીના પ્રેમીએ દગો દેતા હતાશ થઈ અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરવા જઈ રહી હતી, ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાન સહિતના લોકોએ બચાવી તેના પિતાને સોંપી હતી. યુવતી બ્રિજની જાળી ઓળંગી તે નદીમાં કૂદે એ પહેલા જ બચાવી લેવાઈ હતી. યુવતીને પ્રેમ પરિણીત હોવાની જાણ થતાં હતાશ થઈ આપઘાત કરવા નીકળી હતી. અમરોલી જૂના જકાતનાકા પાસથી ટ્રાફિક પોલીસના તાબા હેઠળના ટ્રાફિક બ્રિગેડનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો હતો, ત્યારે બ્રિજ ઉપરથી પસાર થતા રાહદારીઓની નજર તાપીના બ્રિજની લોખંડની ગ્રીલ ઉપર ચડીને કૂદવાનો પ્રયાસ કરતી યુવતી ઉપર પડી હતી. નજીકના ટ્રાફિક પોલીસ ચોકી ઉપર ફરજ બજાવતા રાહુલ કૈલાસભાઈ દાયામાને તાત્કાલિક રિક્ષા ચાલકે બૂમ પાડીને બોલાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડરના તાલુકાના જાદર સરકારી જીન ખાતે આવેલ હિન્દુસ્તાન કલર ગોડાઉનમાં આજે બપોર બાદ કોઈ કારણોસર આગ લાગતા ₹55 લાખનું નુકસાન થયું હતું, જેને લઈને જાદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. જાદર પોલીસ અને ઈડર ફાયર વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની 2 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેમાં ₹55 લાખનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો. બનાવ અંગે જાદર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. આવતીકાલે શિવરાત્રી છે. જોકે જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રીના એક દિવસ પહેલા જ મેળો રંગેચંગે જામ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ મેળામાં ઉમટી પડી છે. હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો અને નાગા બાવાઓ પોતાની ધૂણી ધકાવીને બેઠા છે. લોકો પોતાના પરિવાર સાથે મેળાની મોજ માણવા આવી રહ્યા છે.
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો પુણ્યનું ભાથું ભરવા ભવનાથ ક્ષેત્રમાં ઉમટી પડ્યા છે. તેમજ કાલે મૃગીકુંડમાં શાહી સ્નાન પણ થશે. ત્યારે મેળામાં આવનાર ભાવિકોને કોઈપણ પ્રકારની અવગડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ખાસ પોલીસ કર્મીઓને તહેનાત કરાયા છે. તેમજ 24 કલાક ખડે પગે રહી પોલીસ દ્વારા શિવરાત્રીના મેળામાં નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદના રિલીફ રોડ પર આવેલી એસવી કોલેજમાં સવારે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ મોડા આવતા કોલેજનો દરવાજો બંધ કરી દેવાયો હતો. વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આથી વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી અને પોલીસ બોલાવવી પડી હતી. જોકે કોલેજ દ્વારા બાદમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોઈ ઘર્ષણ ન થાય તે માટે કોલેજમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે અમે મોડે આવ્યા તો કોલેજનો દરવાજો બંધ કરી દેવાયો હતો અને કોલેજમાં આચાર્ય પણ હાજર ન હતા. કોલેજ પ્રશાસને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ગઈકાલે મોડા આવ્યા તે ચલાવ્યું તો આજે પણ વિદ્યાર્થીઓ મોડા આવ્યા હતા, જેથી પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. અમદાવાદના દાણી લીમડા ગામમાં પટેલવાસમાં આપેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી હતી. આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી હતી. તેને પગલે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી હતી. સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા, જેમાં 15 દિવસના બાળક સહિત 9 લોકો દાઝ્યા હતા, જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલે ખસેડાયા હતા. જોકે 15 દિવસના બાળકનું મોત થયું છે, જ્યારે 8 લોકો સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને આગ બુઝાવી હતી. ફ્લેટમાં રહેતા 27થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને નીચે ઉતારી લીધા હતા. ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકને પ્રતિબંધિત કર્યા બાદ ભવનાથ વિસ્તારમાં પણ પ્લાસ્ટિક પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. ગિરનાર ઉપર પ્લાસ્ટિક જતું અટકાવવા માટે રોપવેની ટિકિટ બારી પાસે ક્લોથ એન્ડ પેપર બેગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે, જેમાં ચલણી સિક્કા નાખીને યાત્રાળુઓને કાપડની બેગ અથવા પેપર બેગ મળી શકશે, જેની ઉષા બ્રેકો કંપનીએ પહેલ કરી છે. જેમાં ચલણી રૂપિયાનો સિક્કો નાખીને પ્રવાસીને કાપડ અથવા પેપર બેગ મળી શકશે. પ્રવાસી પોતાની સાથે ગિરનાર ઉપર પાણીની બોટલ અથવા નાસ્તાનો સામાન પેક કરીને લઈ જઈ શકે છે. રોપવેમાં પ્રથમ વખત આ પહેલ કરવામાં આવી છે અને આગામી સમયમાં ગિરનારની સીડીઓ ઉપર પણ આ વ્યવસ્થા મૂકવામાં આવશે. રિવરફ્રન્ટ શહેરીજનો અને બહારથી આવતા લોકો માટે ફરવાનું હોટસ્પોટ બની ગયું છે. રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ, વોટર એક્ટિવિટી, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતના આકર્ષણો છે. ત્યારે વધુ એક નવું આકર્ષણ ઉમેરાશે. અટલ બ્રિજના પૂર્વ છેડે 46,000 સ્ક્વેર મીટરમાં રિવરફ્રન્ટ પર વાયબ્રન્ટ એન્ટરટેઇનમેન્ટ હબ બનાવવામાં આવશે. આ માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેઇનમેન્ટ 130 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ એન્ટરટેઇનમેન્ટ હબમાં સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફી થિયેટર, લંડન આઇસ સહિતના આકર્ષણ હશે. ઇમેજિકા અમેરિકાની ડેવ એન્ડ બસ્ટર, મેક્સિકોની કિડઝાનિયા અને ફિનલેન્ડની સુપરપાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે મળી એન્ટરટેઇનમેન્ટ હબ તૈયાર કરશે. તેનાથી આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેકનોલોજી અમદાવાદના એન્ટરટેઇનમેન્ટ હબમાં આવશે. કચ્છ સૌરાષ્ટ્રને જોડતા નેશનલ હાઈવે 8A ના સુરજબારી માળિયા વચ્ચેના વિસ્તારમાં આજે ફરી એક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. વહેલી પરોઢના 3 વાગ્યાથી સવારના 9 વાગ્યા સુધી સળંગ 6 કલાક સુધી વાહનોની રફતાર થંભી ગઈ હતી, જેને લઈ 15 કિલોમીટર લાંબુ ટ્રાફિક સર્જાયું હતું. માળિયાના હરિપર બ્રિજ પાસે ડાયવર્ઝન ઉપર મોરબી તરફના માર્ગે 2 માલવાહક ટ્રેલર વચ્ચે અકસ્માત થતા માર્ગમાં અવરોધ ઊભો થયો અને અન્ય ટ્રક ચાલકો વાહનમાં સૂઈ જતા બંને તરફ વાહનોની કતારો જમા થઈ ગઈ હતી. એસટી બસ સહિતના વાહનો જામમાં ફસાઈ જતા લોકોને ભારે હાલાકીઓ થઈ હતી.